જય શ્રી રામ ને જય માતાજી બધાને। તો આજે અમે જઈ રહ્યા છે સાળંગપુર। તો રાતે 12 વાગે નીકળીએ છીએ તો અમે પહોંચીશું સવારમાં આરતી ટાઈમે। તો હવે અમે તૈયાર થવા જઈએ છીએ ત્યાં લગી બાય। તો અમે ફાઇનલી થઈ ગયા છે રેડી। તો હવે અમે જઈએ છીએ સાળંગપુર। તો હવે અમે થોડી વારમાં નીકળીએ છીએ બસ। હવે રાઈટ 12 વાગી જવા આવ્યા છે। તો જોઈ લો કેટલા વાગ્યા છે, 12:08 થઈ છે રાઈટ। તો હવે અમે નીકળીએ છીએ થોડી જ વારમાં સાળંગપુર જવા માટે। કેમ કે અત્યારે મારી મમ્મી તો રેડી થાય છે અને મારા પપ્પા તો જો સૂતા છે। તો વાર લાગશે થોડી, પણ હવે મળીએ પછી। તો અમે નીકળી ગયા છીએ ને અમદાવાદથી હજુ બી હાલ નીકળ્યા છીએ। હજુ ગેસ પુરાઈને ના પેલી સામે ગાડી આવે ને અમારા બીજી ગાડી છે જઈએ સાળંગપુર। તો જય હનુમાન દાદા બોલો, જય શ્રી રામ બોલો, જય શ્રી રામ બધાને। અમે જઈએ છીએ, ક્યાં જઈએ છીએ? આપણે ક્યાં જઈએ છીએ? દર્શન કરવા ક્યાં આગળ? બાજુ વાળી આપણી છે જંબા ઓછા મરચા ખાજો જવાય તો બેસું। ભરતભાઈ તો જો મંડ્યા છે જો સુરેખા બેન જો ભરતભાઈ ધમકાવતા ને તમે બધા એ છોકરાઓ તમારે કઈ કેવું છે? બારી મારા નહીં ઊંઘમાં છે બધા। ગાંઠિયા ઓછા ખાતા મરચા વધારે ખાતા। બધાનું પચીદાર આનું ચાલુ થયું મહારાજનું। અમે આરતીના દર્શન કરીને અમે બહાર આવી ગયા। તમે આવ્યો તો તમે પણ આવજો અને અમારું દિલ ખુશ કરનાર જીવનમાં દાદા। જય શ્રી રામ। કેવું લાગ્યું તને આરતીના દર્શન કરીને? તને બહુ મજા આવી? કોઈને કહેશો? હા કહેજો ને, બધા દર્શન કરવા આવો, આરતીનો સ્પેશિયલ લાભ લેવા આવો। ચલો જય શ્રી રામ। આ છે મંદિરની ભોજનશાળા, આ છે મંદિરનો ગેટ જેમાં લખેલું છે શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે, સત્ય જ છે। હે વાહ, જય શ્રી રામ। ચપ્પલ ના ગયા તો આ બધા તો કઈ આવે ના સુઈ ગઈ પેલે ચાલુ કરી ના અમારા બેન વાળી થાય છે। હવે અમે જઈ રહ્યા છીએ સ્વામિનારાયણના મંદિરમાં। તો તમે પણ દેખાડ તો અમે જઈએ છીએ સ્વામિનારાયણના મંદિરમાં। મોટું છે, દરવાજા બધું છે। હે કષ્ટભંજન દેવ સત્ય છે। આગળ બધા આટલું મોટું છે, જેટલું મોટું અંદર તો કેવું છે, એકદમ મહેલમાં આવી ગયા એવું લાગે। તો અહીંયા અમે પ્રમુખ સ્વામીના મૂર્તિના દર્શન કરીશું, સમાધિ।
કષ્ટભંજન દેવ ભોજનશાળા. ચડા છે ને આ વડીલો જો સીડીઓ ચડવાનું રાખો. ના ચડાતી ગંદા નું લે જોજો એ પડ્યા એ પડ્યા. હાય જીયા. આ ગોસ્વામી ફેમિલી. એટલે જવાનું હતું ટ્રેનમાં, આવી ગયા ગાડીમાં, આવી ગઈ ટ્રેન. જો આ ટ્રેનમાં બેસવા વાળા બધા જો અત્યારે ડેકીમાં હોય જાય બધા. દુલિયો હોઈ ગયો ડેકીમાં ગરમીના પક્ષીઓ છે. બતાય નજીકથી ધીમી છે જો હવે ભગાઈ. આ ટ્રેનમાં જવાનું તો જઈએ આપણે. જો ગાંધીગ્રામ બોટાદ. જો ગાંધીગ્રામ થી જુપડન બોટાદ જ છે સ્ટેન્ડ છે હે ને. જો આવી સીટો હોય. જો જ્યા જલ્દી બહાર જો જો ખાલી જ છે ને. હા જો પેલા બેન નહીં એ તો કહું છું યુટ્યુબર છે. સરસ મસ્ત બોલી જો આજે જો તમે કેમ સો ગાય તમે નેક્સ્ટ ટાઈમ મેલીમાના મંદિરે આવી ગયા છે. સરસ મજાની સુખડી અને નારિયેળના પ્રસાદ અમે જમાવી રહ્યા છીએ. અત્યારે ઠંડો વાયરો આવે છે. વાસણની બી વાયરો પવન આવે છે. હેપી બર્થડે. આપણે ત્યાંથી સીધા ઘેર જ જવાના. ત્યાંથી પછી હોટલમાં પ્રોગ્રામ છે. આ બે તો ના હોટલમાં પ્રોગ્રામ કેન્સલ રાખ્યો. આપણે નક્કી થયું હતું.